गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्याराधनमीहते लभते च ततः कामान् लभते च ततः कामान् मय्यैव विहितान् हितान् मय्यैव विहितान् हितान्। બાઇબલમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પરમાત્મા છે તો હું છું, બીજું કોઈ જ પરમાત્મા નથી, બીજા કોઈને ન માનવા જોઈએ. કુરાનમાં પણ એવું લખવામાં આવ્યું કે બીજું કોઈ દેવ છે જ નહીં, એક જ પ્રસ્થાપિત દેવ છે. અહીંયા એનાથી અલગ વાત કરવામાં આવી. અહીંયા એવું કહેવામાં આવ્યું કે જેવી રીતે એક પશુની સૃષ્ટિ છે, પ્રાણીઓની વનસ્પતિઓની સૃષ્ટિ છે, એમાં પણ બે ભાગ પડે છે. એક દેખાય એવું વિશ્વ એનું છે, એક ન દેખાય એવું પણ વિશ્વ છે. ઇન્દ્રિયનો ક્રમ જ્યારથી શરૂ થાય છે ત્યારથી કેટલાક જીવો આપણને દેખાય છે, પણ કેટલાક આપણને દેખાતા નથી. દેખાતા નથી એનો અર્થ એવો નથી કે એનું અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ તો છે, એનું માત્ર અસ્તિત્વ નથી, એનું કાર્યકારીત્વ બી છે, એ ઇફેક્ટ પણ કરે છે, એ અસર પણ કરે છે. તો જેવી રીતે વાયરસ બેક્ટેરિયા ન દેખાતા હોવા છતાં પણ એનું અસ્તિત્વ છે અને એ અસર પણ કરે છે, એવું આપણે રોજબરોજ જોઈએ છીએ. અને જ્યાં સુધી માઇક્રોસ્કોપ કે એવા યંત્રો નહોતા ત્યાં સુધી એવું જ કહેવાતું હતું કે એવું કાંઈ હોય જ નહીં, એવા કોઈ બેક્ટેરિયા જ ન હોય, એવા કોઈ જીવો જ ન હોય. તો વૈજ્ઞાનની શોધને કારણે પ્રત્યેક વ્યક્તિ એવું માનવા માંડ્યો કે એવું કંઈક વાયરસ હોય, એની પણ કોઈક સ્ટ્રગલ હોય, એ પણ સર્વાઈવ કરવા માટે કંઈક ને કંઈક કરતા. એનો મતલબ એવો નથી કે એ સર્વશક્તિમાન છે, એ પણ સર્વાઈવ કરવા માટે કંઈક ને કંઈક કરતા હોય. એનામાં કેટલીક ક્ષમતાઓ હોય અને કેટલીક મર્યાદાઓ હોય. આ જીવ સૃષ્ટિમાં એક નિયમ લાગુ પડે કે એમની કેટલીક ક્ષમતા છે, સામે કેટલીક મર્યાદાઓ છે કે એ અમુક વસ્તુઓનું કરી શકે. ભગવદ્ ગીતામાં અહીંયા એ ઉપર અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો કે જેને વ્યક્તિ હંમેશાને માટે આ એક એનો પ્રશ્ન રહે છે કે કોઈ દેવ હશે કે નહીં, કોઈ આવું વિશ્વ હશે, ભૂત હશે, પ્રેત હશે, ક્યાંય આવું અસ્તિત્વ હશે, કોઈ અહીંયા આવા પ્રશ્નો છે. એમ બહાર વિદેશમાં તમે એલિયનના પ્રશ્નો છે કે કોઈ એલિયન હશે, કોઈ પરગ્રહવાસી આપણા મનુષ્ય સિવાય પણ કોઈ રહેતું હશે. અને માનો કે એવું થાય કે કોઈ રહેતું નથી, એવું કાંઈ ન હોય, તો જગતમાં કેટલીક ઘટનાઓ એવી બને છે, આપણા જીવનમાં કેટલાક અનુભવો એવા થાય છે કે આપણે સ્વીકારવું પડે છે કે આપણને ખબર નથી પડતી એવી કોઈક વસ્તુ આ જગતમાં વિદ્યમાન છે કે જ્યાં આપણો તર્ક નથી પહોંચતું, એ તર્કથી પરે છે. એ સાધારણ તર્કથી સમજી શકાય એવું નથી. તો એને આપણે ત્યાં દેવો અથવા તો બીજા કોઈ પણ આપણાથી ઉપરના લેવલની વાત કરવામાં આવી કે આપણે એને સપોઝ દેવ કહેવામાં આવ્યું. એના બે અર્થો થાય છે. એક તો જે આપણને ઉપયોગી થાય છે, જેવી રીતે પશુ અને આપણો સંબંધ છે એ પરસ્પર ઉપકારી ઉપકારકનો સંબંધ છે. પશુ આપણને ઉપકાર કરે છે અને આપણે એને ઉપકાર કરીએ છીએ. કુદરતે આ બંનેનું સર્જન એવી રીતે કર્યું છે કે બંને એકબીજાના પૂરક રહી. કૂતરું છે તો એની સૂંઘવાની શક્તિ છે, પણ એ કૂતરાને કાંઈ કામની નથી. કારણ કે કૂતરાનું કોઈ શું ચોરી શકે, કૂતરા પાસે શું છે તો એની ચોરી થાય.
કૂતરા પાસે સૂંઘવાની શક્તિ ખરી, પણ એ પોતાને કામની ખરી કે પોતાને કાંઈ જ કામની નહીં. પોતે આટલી બધી સુગંધોને ક્લાસિફાઈ કરી શકે, પણ એને શું કામની? એને કોણ ચોરી જાય? એનું શું ચોરી જાય? કોઈ એની પાસે કઈ છે જ નહીં, તો એને ચોરી શું જાય? પરંતુ એ જ કૂતરાની જે ગંધ ગ્રહણ કરવાની, ક્લાસિફાઈ કરવાની શક્તિનો મનુષ્ય ઉપયોગ કરે, તો મનુષ્યને જે કરોડો રૂપિયા દેતા જે ટેકનોલોજી ચોર ન પકડી શકે, એ એક સામાન્ય કૂતરું પકડી શકે. કૂતરાને કાંઈ કામની નહીં, પણ મનુષ્યને ખૂબ જ કામની. અને એ મનુષ્યને માત્ર 2 રોટલીમાં મળે એની શક્તિ. જો મનુષ્ય એ જગ્યાએ હોય તો એના લાખો રૂપિયા ચૂકવવા પડે ફીસ તરીકે, જે કૂતરું 2 રોટલીમાં કરે. તો આ એક શક્તિ. એવી રીતે અનંત પ્રાણી પશુઓમાં એવી શક્તિ કુદરતે આપેલી છે. માત્ર એટલું જ છે કે એને અન્નમય અને પ્રાણમય કોષ અને મનોમય કોષની મર્યાદા છે, વિજ્ઞાનમય કોષ નથી. અને ઉપયોગ બધો જ વિજ્ઞાનમય કોષથી શરૂ થાય. કોઈ પણ વસ્તુનો ઉપયોગ ક્યાં કરવો તો એ વિજ્ઞાનમય કોષથી જ શરૂ થાય એનો ઉપયોગ. ત્યાં સુધી બધી વસ્તુ યુટિલાઇઝ થાય. પછી યુટિલાઇઝ કરવા માટે એની ક્ષમતા ઊભી થાય. ક્યારે? તો કે વિજ્ઞાનમય કોષ ઊભો થાય ત્યારે. મનુષ્યમય વિજ્ઞાનમય કોષ આવ્યો એટલે બુદ્ધિ આવી. એ બુદ્ધિથી એને જોયું કે ભાઈ આટલા પ્રાણી પશુઓમાં એવી કઈ શક્તિ છે કે જે મને કામ આવી શકે. એટલે એને જોયું કે ભાઈ કૂતરામાં એવી સૂંઘવાની શક્તિ છે કે એ મને કામ આવી શકે, જો મને એની ભાષા આવડી જાય તો. એટલે એને શું કર્યું કે કૂતરાની ભાષા શીખવાની શરૂઆત કરી. પછી આપણે એની ભાષા આપણી એને શીખડાવી. પહેલા તો એની ભાષા આપણે શીખી. કોઈ પણ પ્રાણી પશુઓની ભાષા પહેલા આપણે શીખી, પછી આપણે એને ઈ કેમ સમજે છે એની ભાષા આપણે એની ભાષામાં કહેવાનું શરૂઆત કરી. પણ સૌથી પહેલા શીખી. હાથી છે તો એની પાસે ઘણી બધી એવી કેરેક્ટરિસ્ટિક છે. એમાં એક એવું છે કે એને ભવિષ્યનું જ્ઞાન છે. હાથી પાસે જે જ્ઞાન છે, હાથીને કોઈ જ કામનું નથી. હાથી સેન્સિટિવ પ્રાણી છે. એટલે ક્યારેક મહાવત એને લાત મારી દઈએ તો હાથીને સંભાળવો સૌથી વધારે કઠિન છે. અમે જ્યારે વારાણસીમાં રહેતા, બાજુમાં હાથીવાળા રહેતા હતા, તો ત્યાં એને જો ભૂલથી મારી દીધું હોય મહાવતે તો હાથી રિસાઈ જાય. હાથી રિસાઈ જાય એટલે બેનો રિસાઈ નહીં, એટલો હાથી રિસાય. એટલો એ જમે નહીં 2-3 દિવસ સુધી. હાથી ભૂખ્યો રહીએ, એ જમે નહીં. એ આત્મગૌરવ વાળો છે. કૂતરા જેવું નથી. કૂતરાને તમે 2 લાકડી મારી દો અને પછી રોટલી આપો તે આવી જાય પાછું. એમ કે એનું કેન્દ્ર બિંદુ રોટલી છે. એને સ્વમાન, ગૌરવ એવું કંઈ નથી. એ કૂતરાની કેરેક્ટરિસ્ટિક્સ છે કે એને કેન્દ્ર બિંદુ રોટલી છે હંમેશા. એને બીજું બધું મૂલ્ય સિદ્ધાંતો એવું કૂતરાને કાંઈ નથી. કૂતરો એવું જોવે વ્યવહારિક શું, રોટલી તો કે હા ઈ મળે તો બાકુ, ભૂતકાળ ભૂલી જાઓ. હાથીમાં એવું નથી. હાથીને મુખ્ય રોટલી નથી, મુખ્યનું સ્વમાન છે. એટલે હાથીને બહુ સંભાળવો પડે. તો એક એ છે. બીજું કે એ ઉદાર છે. એટલે એ વિચારે, એટલે એક પેલો કોઈ એને ટુકડો આપે તો એ જોશથી ફૂંક મારીને બધું ઉડાડી દે. એની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે જો મારા જેવો કોઈ જમતો હોય હાથી તો 100-500,000 કીડીઓનું પેટ ભરાઈ જવું જોઈએ, કે એટલું મને બહુ ઓછું નહીં પડે. તો આ ઉદારતા છે. એટલે લક્ષ્મીની વાત શ્રી સૂક્તમમાં કરવામાં આવી ત્યારે ગજગામીની લક્ષ્મીની વાત કરી કે લક્ષ્મીનું વાહન કોણ થઈ શકે, તો કે ગજ જેવો વ્યક્તિ થઈ શકે. એ આઈડિયલ એને ઉપમા આપી. સૌથી મહત્વની કેરેક્ટરિસ્ટિક્સ હાથીની એ છે કે ભવિષ્ય જાણે છે, એટલે આપણને એની ભાષા નથી ખબર. અચ્છા, હવે ભવિષ્ય હોય કે નહીં એ પાછા પ્રશ્નો છે. તો ભવિષ્ય નિશ્ચિત કે અનિશ્ચિત, આના ઉપર દર્શન શાસ્ત્રોમાં બહુ મોટા વાત છે. આયુર્વેદની શરૂઆત પણ ત્યારથી જ કરવામાં આવી છે ચરક સંહિતામાં, કે જો બધું જ નિશ્ચિત છે તો પરેજી પાડવાની શું જરૂર, તો પછી સારી રીતે જીવવાની શું જરૂર, તો આટલો સંયમ રાખવાની શું જરૂર, તો પછી આનો કઈ અર્થ જ નથી. જો મરવાનું નક્કી જ છે, પાંચમની છઠ થવાની જ નથી, તો આટલી બધી વસ્તુની પરેજી, આટલું નિયમિતતા, એના માટે આટલા વૈદ્યો મહેનત કરે, એના માટે આટલા પુસ્તકો લખાય, આટલા લોકો પ્રવચન કરે, આની બધાની શું જરૂર છે? તો એક વાત એમાં ઇંગિત કરવામાં આવી કે પાંચમની છઠ નથી થવાની એ તો બરાબર છે, પણ છઠની પાંચમ મોટા ભાગે થવાની. એટલે મેક્સિમમ આયુષ્ય નક્કી કરી દીધું
મેક્સિમમ નક્કી છે, અંત નક્કી છે, એનો એન્ડ પોઈન્ટ, પણ વચ્ચેનું નક્કી નથી. વચ્ચે જઈ શકે એવી શક્યતા છે. ભવિષ્ય અમુક અર્થોમાં નિશ્ચિત છે, બધા જ અર્થોમાં નિશ્ચિત નથી. જે અમુક અર્થોમાં નિશ્ચિત છે એ પ્રાણી પશુઓને ખબર પડી જાય છે, એ મનુષ્યને નથી પડતી. અને હજારો ઉદાહરણો, એકમાત્ર આથી નથી, હજારો ઉદાહરણો છે કે જે પશુ પક્ષીઓ કુદરતના સંકેત સમજે છે, જે આપણા માટે ભવિષ્ય છે. સપોઝ ભૂકંપ આવવાનો છે, આપણા માટે આવતીકાલે આવવાનું છે, કૂતરા માટે આજે છે, એને આજે ખબર પડી ગઈ. જે વાઇબ્રેશન થયા, એ ફ્રીક્વન્સી રહી, એ ફ્રીક્વન્સી જે જનરેટ થાય છે પૃથ્વીમાંથી નીકળવાની, જે 24 કલાક પછી ભૂકંપ આવવાનો છે, આજથી નીકળવા માંડ્યા તરંગો. એ તરંગો કોને પકડી લીધા? એ તરંગો પ્રાણી પશુઓએ પકડી લીધા. એટલે પ્રાણી પશુઓ દૂર વયા ગયા, એને ખબર પડી ગઈ કે ભૂકંપ આવવાનો છે. આપણે અહીંયા 4 કલાક પહેલા વૈજ્ઞાનિકો ન કહી શકે, એનાથી પહેલા ન કહી શકે. અત્યારે એને પકડાય નહીં કોઈ સાધનો દ્વારા, અને સાધન વગર પકડાઈ જાય. કેમ? તો કે પ્રાણી પશુઓમાં આપેલી એ વિશિષ્ટ શક્તિ છે. હાથીમાં ભવિષ્યનું જ્ઞાન છે. પહેલાના કાળમાં રાજા મરી જતા હતા ત્યારે વારસદાર નક્કી કર્યા વગર મરે, ત્યારની આ વાત છે. વારસદાર નક્કી કરવાની પણ એક પદ્ધતિ હતી, નકર અત્યારે ટ્રસ્ટોમાં થાય છે, એવું બધી જગ્યાએ થાય. જો યોગ્ય વારસદાર ન મળે તો બધા જ લોકો મુખ્ય વ્યક્તિનું વિઝન સમજે નહીં. તમે જુઓ કેટલી હોસ્પિટલો, કેટલી કોલેજો મુખ્ય વ્યક્તિએ સ્થાપિત કરેલી, એમાં એને ખૂબ જ પરિશ્રમ ઢોર બળદની જેમ કર્યો, પણ ભીત ભૂલી ગયા એ કે મારા આગળ કોણ સંભાળશે ને એવું કોઈ તૈયાર જ નહીં. એટલે એ ગયા, એ ભેગા ઓલાને વિઝન નો આપ્યું, પૈસા આપી દીધા, દસ્તાવેજ કરી દીધો, વિઝન નો આપ્યું. અને સૌથી વધારે આ દુનિયામાં કોઈ કઠિન ચીજ હોય ને તો એ વિઝન ટ્રાન્સફર કરવાનું છે. બીજું બધું જ તરત ટ્રાન્સફર થાય, સાઇનથી થાય, એક વિઝન ટ્રાન્સફર નો થાય. એના માટે એના હૃદય સુધી જવું પડે, એના માટે એને ખૂબ કઠિન સાધના કરવી પડે કે કોઈનું વિઝન ટ્રાન્સફર કરવું. એમ કે એમાં એકલાની મહેનત નથી, એમાં ઓને પણ ઉપર ઉઠાવવો પડે. નહીતર પેલો વિઝનરી નો બને, એ નાનો હિસાબ કરતો રહીએ, એ નાનું લક્ષ્ય કોઈ એ પોતાનું જોતો રહીએ, તો આપણા જીવનમાં ક્યારેય વિઝન ડેવલપ થાય. ગીતા આપણામાં એ મેચ્યોરિટી ડેવલપ કરે છે કે તમારી પાસે કાંઈ ન હોય પણ જીવનમાં એક વિઝન હોવું જોઈએ. એ વિઝન છે ને એ જ તમને આગળના જન્મારાની યાત્રા સારી કરાવશે. એક લક્ષ્ય છે ને જીવનનું, એ તમારા જીવનની યાત્રાને સુગમ કરી દેશે. આ વખતે કદાચ કાંઈ હોય, કદાચ કાંઈ ન હોય, એ પુણ્ય ઉપરની વાત છે. કદાચ અનુકૂળતા જીવનમાં મળેલી હોય તો પણ ભલે, કદાચ થોડી ઘણી પ્રતિકૂળતાઓ પણ મળેલી હોય, કદાચ પુણ્યનો ઉદય હોય તો અનુકૂળતાઓ હોય, કદાચ પુણ્યનો ઉદય ન હોય તો પ્રતિકૂળતા પણ હોય. એ ઘણા પ્રકારની પ્રતિકૂળતા હોય, સ્વાસ્થ્યની પ્રતિકૂળતા હોય, કદાચ સંજોગોની પ્રતિકૂળતા હોય, કદાચ બીજી કોઈ પ્રતિકૂળતા હોય, પણ એ કર્મને અધીન છે. એ પ્રતિકૂળતાઓથી ઉપર ઉઠી અને કોઈ જીવનનું વિઝન છે, જીવનનું કોઈ ધ્યેય છે, જીવનનું લક્ષ્ય છે, તો વ્યક્તિ એ મેળવવા માટે આગળ વધે છે. તો એને મળેલી હરેક શક્તિનો સદુપયોગ થાય છે. તો એને મળેલા પૈસા, એને મળેલી બુદ્ધિ, એને મળેલી વાણી, આ બધું જ લક્ષ્ય તરફ જાય છે, એ ફોકસ થાય છે. જો એવું નથી તો અહીંયા બધું જ વિખેરાઈ જાય છે, કોઈ જ વસ્તુ એને કામની નથી આવતી. એટલે પહેલાના કાળમાં રાજાઓ મરી જતા હતા, મોટે ભાગે વારસ નક્કી કરીને જતા હતા. ગુરુ પેલા એ કામ કરતો હતો, પેલા પ્રોપર્ટી નહોતો બનાવતો, પેલા બિલ્ડિંગ નહોતો બનાવતો, સ્કૂલની બિલ્ડિંગ પેલા નહોતી બનતી, પેલા વ્યક્તિત્વ બનતું હતું, પેલા ચારિત્ર બનતું હતું. પછી કદાચ થઈ શકે તો ભૌતિક આવશ્યકતા પૂરી કરતા હતા, ન થઈ શકે તો પણ કાંઈ વાંધો નથી, કેમ કે એ બધું જ પછી થઈ શકે. વ્યક્તિના જીવનમાં બધું જ પછી થઈ શકે, સમજ પછી ન આપી શકાય. કેમ કે એ ઉંમર, પૈસા પછી આપી શકાય, પ્રોપર્ટી પછી નામે કરી શકાય, એ બધું જ પછી થાય. સમજ ટ્રાન્સફર થવાની એક ઉંમર હોય, એક સમય હોય, એ સમય ગયો પછી વ્યક્તિમાં અમુક જ ફેરફાર થાય, અમુક ફેરફાર ન થાય. એટલે આપણે ત્યાં એવું કહેવાતું, જ્યાં સુધી બાળકનો તર્ક વિકસિત ન થાય ને ત્યાં સુધી ગોલ્ડન પીરિયડ છે, તમારે જે નાખવો એ નાખી દો અંદર. એ કે ત્યાં સુધી એની પેસિવ અવસ્થા છે. પેસિવ અવસ્થામાં એ રિએક્ટ નહીં કરે, એનો ઈગો નથી વચ્ચે.
બાળકને કહી દેવામાં આવે કે તારે વહેલું ઉઠવું જ પડશે, એ વગર ચાલશે જ નહીં, ત્યારે એનો ઈગો વચ્ચે નથી. ઈગો વચ્ચે નથી એટલે એનામાં કામ કરવું સહેલું છે. પણ આપણે અહીંયા એવું ન કહી શકાય. આપણે 500-1000 જણા બેઠા હોય ને આપણે એવું કહી તમારે વહેલું ઉઠવું જ પડે તો જ ગીતામાં આવજો, તો પછી ગીતામાં આવવા વાળો હું જ એકલો વધુ, આપણે 10-15 જ વધી, બીજા કોઈ વધે જ નહીં. આટલા લોકોમાંથી 10-15-20 વધે. કેમ? તો કે એમાં દોષ નથી કોઈનો. શું વાંધો? કે આપણો ઈગો ડેવલપ થઈ ત્યારે આપણે હું પણ થઈ ગયું કે મને કોઈ આવું કહી જાય, હું આટલું બધું કરું, પ્રયત્ન કરું, હું આટલું માનું ને મને આવું કહી જાય, એ ઈગો થયું. એમાં ખોટું નથી. એ ઉંમરનું કામ કર્યું. એટલે મોટે ભાગે પેલાના ગુરુઓ બાળકો ઉપર વધારે ફોકસ કરતા હતા. એ PhD કરવાની યુનિવર્સિટી નહોતા નાખતા, એ નાના ગુરુકુળ કરતા. એને ખબર છે કે મોટા તો પછી કોપી પેસ્ટ કરીને ગમે તે લેખો ગમે ત્યાંથી લઈ લે, એનામાં પોતાનામાં બહુ ફરક ન પડે. IAS IPS UPSC આ બધું જ થાય, પણ એ ઉપરનું થાય. પછી જીવનના અંદર જવાનું પછી પૂરું થઈ જાય. બાળકમાં જો એ ભણે ત્યારે એનું ઇનર જાય, અંદર જાય, એ ઘૂંટાતું જાય. પણ માનો કે પેલાના કાળમાં રાજા મરી ગયા, વારસદાર નક્કી કરવાનો બાકી છે, તો શું કરતા? તો કે 4-5 કેન્ડિડેટ છે વારસદાર, તો એમાં હાથીને બોલા, પછી હાથીને 4-5 લોકો, 4-5 રાજકુમારો સામે ઊભા રાખે અને હાથીના સૂંઢમાં એક હાર રાખે. એ હાર હાથી જેને પહેરાવે એ યોગ્ય કેન્ડિડેટ હોય. અને કોઈ નિર્વિવાદ, કોઈ પણ પ્રકારના વિવાદ વગર મંત્રીઓ, બુદ્ધિમાન લોકો, બધા જ લોકો એને સ્વીકારી લે. જો બીજા કોઈ પણ આ નિર્ણય આપ્યો હોત ને, મહામહોપાધ્યાય કે ગોલ્ડ મેડાલિસ્ટે કે રાષ્ટ્રપતિ પુરસ્કૃત વ્યક્તિએ કે કોઈ પણ, જો આ નિર્ણય આપ્યો હોત ને તો એ કોઈ મનુષ્ય સર્વાનુમતે માન્ય ન રાખત. પણ હાથીએ આપ્યો ને એટલે એ માન્ય રખાય છે. કેમ કે હાથીના વિઝન ઉપર એટલો વિશ્વાસ છે કે આપણી ગણતરીમાં ભૂલ થાય, હાથીમાં ન થાય. હાથીનું વિઝન પરફેક્ટ થાય કે આ વ્યક્તિમાં જ એવી ક્વોલિટી છે, એ હાથીને ખબર પડે, એ આપણને ન પડે. આપણે ગમે તેટલા સાયકોલોજીસ્ટ થઈ જાય, આપણે સાયકોલોજીની પુસ્તકો ભણી લઈએ, કેટલા બધા બ્રેઇન મેપિંગના કોર્સિસ કરી લઈએ, કેટલી જગ્યાએ જઈ આવીએ, બધું જ થાય, પણ હાથી જેવી ક્ષમતા આપણામાં ન આવે. એને કુદરતે આપેલી છે, એ એને ઇનબિલ્ડ છે. અને કેટલીક વસ્તુઓ કુદરતે આપણને પણ એવી આપેલી છે કે જે માત્ર આપણામાં જ છે. તો હાથીમાં જેવી રીતે એવી શક્તિ છે, એવી રીતે અનેક પ્રાણી પશુઓમાં એવી વિચિત્ર શક્તિઓ છે. માછલી છે, બરફ પડવાનો છે, દરિયામાં ભરતી આવવાની છે, ત્યારે એમનેમ રહે. ઓટ આવે ત્યારે પોતાના ઈંડા કિનારે મૂકી દે. એને કેમ ખબર છે કે અત્યારે કઈ તિથિ છે? આમાંથી ઘણા બધા આપણા સમાજના લોકોને ખબર નથી કે ભરતી ઓટ દરિયામાં ક્યારે આવે, એ ચંદ્રની એની ઉપર શું અસર થાય એને ખબર નથી. એ કેટલાકને 2 પક્ષ જ નથી ખબર કે ચંદ્રમાં આવું કઈ હોય. એને એમ કે તારીખ તો 1 થી 30 હોય, હવે એમાં ક્યાં કોઈ ભરતી ઓટનો કયો કોઈ પ્રશ્ન આવે? પણ એને કેમ ખબર છે? અંદર રહીને, એ બહાર કેલેન્ડર જોવા નથી આવતી, પણ અંદર એને ખબર છે કે ઓટનો સમય હોય ત્યારે ઈંડા મૂકે, ઓટના સમયમાં જે બચ્ચા થઈ જાય અને ભરતી આવે ત્યાં સુધીમાં એ આવી જાય ત્યાં, એટલે જીવતા રહી જાય. તો એને કોણ કહે છે? કેટલાક માછલીઓ અહીંયા પોતાનો સંવનન કાળ કરવા માટે અહીંયા આવે અહીંની ઋતુઓ પ્રમાણે. તો એને ઋતુના સંકેત કોણ આપે છે? એ કેવી રીતે એને ઋતુના સંકેત મળે છે? આવું તો એક સામાન્ય આપણે દરરોજ જોઈએ છીએ એવા પ્રાણી પશુઓની વાત છે. દર્શન શાસ્ત્રોમાં આવા હજારો પ્રાણી પશુઓની કેરેક્ટરિસ્ટિક્સ વિશેની વાત કરવામાં આવી છે કે આવા પ્રાણી પશુઓની રહસ્યમય ચેષ્ટાઓ જોઈને વ્યક્તિને એવું થઈ જાય કે હું જે જગત જાણું છું ને એ તો બહુ ઓછું અને નાનું છે, અને એમાં પણ મારો અહંકાર ખૂબ મોટો છે. એમાં અહંકાર બહુ થોડું આપણું જ્ઞાન છે, અને છતાંય આપણી પાસે અહંકાર. તો એને એવું લાગે કે પડદા પાછળનું વિશ્વ બહુ મોટું છે, કેમ કે એને કોણ શીખડાવા ગયું, એને કઈ સેન્સથી ખબર પડે છે. આના કોઈ જવાબ જ વૈજ્ઞાનિકો પાસે નથી. માત્ર એટલું કહી શકે છે કે આવું થાય છે, આવું શા માટે થાય છે એવી કોઈ જ ખબર પડતી નથી. ભૂકંપ કેટલા બધા આવે છે,
જર્મનીમાં ભૂકંપ આવે છે તો કોઈ પણ ઘણા બધા ભૂકંપોને બાદ એને નક્કી કર્યું છે કે એક પ્રકારની ચકલી એ ગામ છોડીને જાય એક સાથે તો 4 દિવસ કે 3 દિવસ પછી એ ગામમાં ભૂકંપ આવવાનો. આવું કોઈ ઇન્સિડન્સ એને આવું કેટલી બધી વાર જોઈને નક્કી કર્યું કે એ ચકલીઓ જો ગામ છોડીને વહી જાય બધી અને દેખાય નહીં તો 3-4 દિવસમાં કોઈ ભૂકંપ આવવાનો અહીંયા છે. હવે 3 દિવસ પહેલા એમને કેમ ખબર પડી ગઈ કે જે મનુષ્યોને નથી પડી? તો એવા કોઈ સંકેત એને મળી જાય છે કે જે મનુષ્યને નથી મળતા. આ પ્રાણી પશુઓની આવી રહસ્યમય વાત દર્શન શાસ્ત્રોમાં કરેલી છે, વેદાંતમાં કરેલી છે, કેમ કે એનામાં પણ એ જ ચેતના છે જે આપણામાં છે. કીડીમાં પણ એ જ ચેતના છે, પશુઓ, બધા જ પશુ પ્રાણીઓ વનસ્પતિમાં એ જ ચેતના છે. એ પણ ડિસ્ટર્બ થાય છે. સપોઝ અત્યારે હવે જોઈએ છીએ કે ભાઈ વાતાવરણમાં અત્યારે આપણે કે વૈશ્વિક સ્તરે ખૂબ અસંતુલન છે. તો એનું ઘણા બધા કારણોમાંથી એક કારણ એવું છે કે આપણે વૃક્ષોને રોડ ઉપર વાવી દીધા, વૃક્ષોને જ્યાં ત્યાં બધી જગ્યાએ વાવી દીધા, સારું કામ કર્યું. પણ લાઇટિંગ જે વૃક્ષો ઉપર થાય છે એનું હમણાં જ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે એનાથી વૃક્ષો ડિસ્ટર્બ થાય છે. દિન રાતનો ફરક નથી ખબર પડી શકે. એટલે એનું પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. અને એને કારણે વૈશ્વિક સ્તરે જે વનસ્પતિ જે રાત્રે કામ કરવું જોઈએ એ નથી કરી શકતી, કેમ કે એને ખબર જ નથી પડતી કે બહાર રાત છે કે દિવસ છે, કેમ કે લાઇટિંગ એવું છે કે એને દિવસ જ લાગે. અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ આપણને ખબર પડે છે કે લાઇટો આપણે ચાલુ રાખીને સૂઈ જાય છે તો મેલેટોનિનનો સ્રાવ બરાબર નથી થતો, કેમ કે આપણને અંદર ચેતાતંત્રને ખબર નથી કે બહાર લાઇટ ચાલુ છે એટલે સૂવાનું કે છે. એટલે આયુર્વેદ એવું કે છે કે જ્યાં તમે સૂવો છો એ અંધારું હોવું જોઈએ ત્યાં, તો આપણા માણસને ખબર પડે કે ઓકે સૂવાનું છે, કેમ કે બહારની લાઇટિંગ અંદર પણ જાય છે. અંદર આપણા સૂક્ષ્મ ચેતાતંત્રને ખબર છે કે આ બહાર લાઇટ છે, તો એ મેલેટોનિનનો સ્રાવ જ નહીં થવા દે. સ્રાવ નહીં થવા દે તો આપણને ઊંઘ જ નહીં આવે. અને આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાંય કોમન વાત લોકોને ખબર નથી, કેમ કે જીવનને જરૂરી એવું એક પણ શિક્ષણ આપણને મળ્યું નથી. એ કુદરત તરફે કુદરતે શું બનાવ્યું છે એ આપણને ખબર નથી. એટલે સામાન્ય ઉદાહરણ આપી અને હવે વેદાંત એવું કહે છે કે જેવી રીતે આ બધી જ વસ્તુઓ એવી છે એવી રીતે એક દેવોની પણ એક સૃષ્ટિ છે. એક એવી પણ સૃષ્ટિ છે કે જે આપણી જ્ઞાતમાં નથી, આપણને ખબર નથી, પણ એ ભગવાન નથી કોઈ. જેમ પ્રાણી, પશુઓ, વનસ્પતિ, મનુષ્યો છે એવી જ રીતે એક દેવો છે. એ દેવ બે રીતે કહેવામાં આવતા હતા. એક તો જે આપણને રોજ બરોજ ઉપયોગી થાય છે. સપોઝ અગ્નિ છે તો એ દરરોજ આપણા ઉપયોગમાં આવે છે, સૂર્ય છે તો એ દરરોજ આપણા ઉપયોગમાં આવે છે. કુદરતી તત્વોને દેવ કહેવામાં આવતા હતા. જેમ કે વરુણ છે, વેદોમાં બધી જગ્યાએ દેવ સંજ્ઞા કરેલી એ બે માટે કરેલી છે. એક તો જે તત્વો છે કે જે આપણા રોજ બરોજના ઉપયોગમાં આવે છે, જેવી રીતે પંચ મહાભૂતો છે, જેવી રીતે સ્થૂળતાથી જોઈએ તો અગ્નિ છે, જેવી રીતે જોઈએ તો સૂર્ય છે, જેવી રીતે ચંદ્ર છે. આ બધા જ તત્વો આપણા રોજ બરોજના જીવનમાં ઉપયોગમાં આવે છે. એના વગર આપણું જીવવું જ શક્ય નથી. એટલે એક તો એને દેવ કીધા. એ દેવ કઈ અને એને પછી એવું ન કીધું કે આના સિવાય કોઈ દેવ નથી. આપણી તકલીફ એવું થાય છે કે આપણે જકાર પકડી લઈએ છીએ, કેમ કે આપણે સમાજમાં ધીમે ધીમે જઈએ પછી આપણને એવું લાગે કે મનુષ્ય જ સર્વસ્વ છે, એટલે માનવ સેવા પ્રભુ સેવા, ત્યાં સુધી વાંધો જ નથી. પણ માનવ સેવા એ જ પ્રભુ સેવા, તો એ ત્યાં તકલીફ છે. હવે એમ કે છે કે બીજી કોઈ ભગવાનની સેવા હોય જ ન શકે, કેમ કે હું આસપાસમાં જીવું છું એના સિવાય કોઈ માનવ સેવા જ બરોબર. મતલબ પશુની સેવા એ પ્રભુ સેવા નથી, મતલબ કોઈ બીજી વસ્તુની તો એમાં જકાર આવી જાય. તો આ જ મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા, એમાં શું થાય કે એમાં જકાર આવી ગયો. હવે કેમ તો કે જેમ જેમ સમાજમાં મળતા ગયા એમ લાગ્યું કે આટલું જ વિશ્વ છે, આટલું જ વિશ્વ છે, આટલું જ વિશ્વ છે. પછી એને એમ કીધું કોઈ ભગવાન જ નથી, કેમ કે સમાજના લોકો માન પાન આપવા માંડ્યા, એને સારું લાગવા માંડ્યું. આ બધું જ થઈ ગયું એટલે એને કીધું કે કોઈ ભગવાન છે જ નહીં.
કોઈ ભગવાન જેવું કઈ તત્વ નથી. જે છે એ સમાજ છે. મારે બસ સમાજ માટે કરવું છે, સમાજ માટે જીવન ન્યોછાવર કરી દેવું છે, કેમ કે આ સમાજ જ સર્વસ્વ છે. કેમ કે એ સમાજમાંથી જ એટલા ચકરડા માર્યા, કુવા જેવું છે કે એટલા માર્યા એટલે એને લાગ્યું કે ઓહ આટલો બધો રિસ્પોન્સ, આટલા બધા સારા લોકો, આટલો બધો સમાજ, અને એના માટે આપણે કંઈ નહીં કરવાનું. તો થઈ ગયું એવું કે એ આત્મા ભૂલી ગયા. એટલે એ એવું કહેવા મને કે અમે કોઈ ભગવાનમાં માનતા નથી, અમે સમાજમાં માનીએ છીએ, ભગવાનમાં કાંઈ નહીં. કેમ કે ભગવાન કોને જોયા, ભગવાનને શું, ભગવાનનું કાંઈ, આત્મા પરમાત્મા મુક્તિ પુનર્જન્મ એવું કાંઈ નહીં, સમાજ. કેમ કે એ એટલું જ એને જોયું, એની દ્રષ્ટિ સંકુચિત થતી ગઈ. એને લાગ્યું કે આટલો જ સમાજ છે, એમાં આટલો જ મારો સમાજ છે, મારી જ્ઞાતિ છે, હું જેનો વડો છું અથવા તો મને ફોલો કરે છે એ જ સમાજ છે. એટલે એમાં એવું થયું કે ડાયરેક્ટરોએ મજૂરોને કે સ્ટાફને ભેગો કર્યો અને એ બધા એવું માનવા માંડ્યા કે સ્ટાફ જ ફેક્ટરી છે, ડાયરેક્ટર ક્યાં જોવા આવે છે. ડાયરેક્ટરનું શું હવે, ડાયરેક્ટર ત્યાં બેઠા બેઠા કરે, આપણે સુખ દુઃખની વાત એને થોડી ખબર પડી, થેલો નિર્ણય લઈએ છે બોમ્બે બેઠો બેઠો કે અમેરિકા બેઠો બેઠો, તો ડાયરેક્ટર કાંઈ હોય જ નહીં. સ્ટાફ જ આખો સ્ટાફ જ કંપની છે. પણ વિચાર કરો કે એક ડાયરેક્ટર ખાલી 5 કલાક કે 5 દિવસ કે બે ધ્યાન કરે તો આ સ્ટાફ કંપની હલાવી શકે? ન હલાવી શકે. જો એ હલાવી શકતા હોત તો એને જ ઊભી કરી દીધી હોત. જો એ 25 જણા એ જ હારે ન રહી શકે, બીજા જવા દો. આનો કંટ્રોલ છે એટલે એ 25 સાથે છે. જો આનો કંટ્રોલ જાય તો એ 25 જ ઝઘડે છે. કેમ કે બાલ મંદિરથી વધારે ઊંચાઈ વાળા નથી, એ જ બાળકો છે બધા. એવી જ રીતે મનુષ્યની બુદ્ધિનું સ્તર એટલું જ છે. ત્યારે એ પરમાત્માને ચેલેન્જ કરે છે કે ભાઈ સમાજ જ બધું છે, ભગવાન કોઈ નથી. આવું ત્યારે અહીંયા ગીતા કહે છે કે જેવી રીતે ઉપયોગી તત્વને વેદ દેવ કહે છે, આપણે એમ કહીએ કે વૃક્ષ દેવ છે. આમ વૃક્ષ દેવ નથી. વૃક્ષમાં 2 જ કોષ છે. વૃક્ષમાં તો કેવલ અન્નમય અને પ્રાણમય 2 જ કોષ છે. વૃક્ષમાં તો મનોમય પણ નથી. અને મનુષ્ય તો પંચેન્દ્રિય અને પંચકોષથી પૂર્ણ છે. વૃક્ષ દેવ નથી. એની પૂજા અગરબત્તી દીવાથી ન થાય. કેમ કે વૃક્ષને શું ખબર પડે કે કઈ અગરબત્તી છે, કયો દીવો છે? વૃક્ષ શું, એને પાણી પીવડાવો એ એની પૂજા છે, એ એની ઉપયોગિતા છે. એને શું જોઈએ, એને પત્ર નો તોડો, એનું ફૂલ નો તોડો, એ બરાબર છે. આપણે તો વાતમાં ફૂલ તોડી લઈ, પત્તું, આપણને ન ખબર પડે કે એને દુઃખ થાય છે. ત્યારે આપણે આપણા માટે પણ જ્યારે ફૂલ તોડીએ છીએ ત્યારે એને દર્દ, એની સંવેદના મહેસૂસ થાય છે. આપણે ગાડીમાં ચડાવવા માટે હારના હાર ચડાવી દઈએ, જે આખી પતરાની ગાડી કરે ને નવી લઈએ તો હાર ચડાવે, પછી કેટલાક લોકો એને દંડવત કરે. એટલે મનુષ્યની કોઈ મૂર્ખતાની હદ જ નથી કે એ ખબર નથી કે આ જળ, ગાડી જળ છે અને એને હું ચડાવું છું જે પુષ્પ, એ ચેતન છે. હું એક જળ માટે ચેતનને મારું છું. એટલે અહીંયા ગીતા કહે છે કે એક ઉપયોગી તત્વો દેવતાઓ છે, બીજા દેવતાઓ એવા છે કે જે એની પરે છે, જે મનુષ્યની ઉપર છે. આ બીજા દેવતાઓનું પણ અસ્તિત્વ અહીંયા સ્વીકારાય છે. બંને પ્રકારના. એક ઉપયોગી તત્વ છે, સપોઝ સૂર્ય છે. સૂર્ય જ એટલું રહસ્યમય છે કે સૂર્યને હજી સુધી કોઈ જાણી જ નથી શક્યું. કેટલાક લોકોએ ચોક્કસ સૂર્યને જાણવાનો પ્રયત્ન કર્યો, પણ ઋષિ મુનિઓએ કક્ષાએ ગયા એટલે એની સૂર્યની મહત્તા ખબર પડતી ગઈ. આયુર્વેદે એને પહેલી વાર એવું સ્વીકાર્યું કે મોટા ભાગનું આપણું જે આરોગ્ય છે ને એ સૂર્યને અધીન છે. આપણી સ્થિરતા છે, આપણું હોર્મોનલ બેલેન્સ છે, સૂર્યને આધીન છે. એટલે એટલે તમે જોજો, જે વ્યક્તિઓ અંધારામાં રહેશે એ ગુસ્સામાં, સ્ટ્રેસમાં, એન્ઝાયટીના શિકાર જશે. એટલે જ્યાં સૂર્ય નથી ને ત્યાં સૌથી વધારે કેસ એવા જોવા મળે કે જ્યાં આવું જ વાતાવરણ રહે, યુએસએ વગેરેમાં, તો માનસિક રીતે ડિપ્રેસ લોકોની સંખ્યા વધતી જાય. કેમ? તો કે સૂર્ય બહુ મોટો પ્રભાવ આપણા ઉપર પાડે. એટલે એવું કહેવામાં આવ્યું આપણે ત્યાં કે આરોગ્યમ ભાસ્કરાતી છે. આરોગ્યની કામના કરવી હોય તો કોની પાસે માગશો? એવું ન કીધું કે ધન્વંતરી પાસે માગો, પણ એવું કીધું કે આરોગ્યમ ભાસ્કરાતી છે. આરોગ્યની કામના કરવી હોય તો કોની પાસે માગો? તો કે સૂર્ય પાસે માગો. આયુર્વેદમાં આના માટે સૂર્યને માટે ખૂબ વિચાર કરવામાં આવ્યો. તમે જ્યારે કાશી જાઓ અને સમય હોય તો ત્યાં કેટલાક એવા જોવા જેવા સ્થળો છે કે જે ત્યાં ગાઈડ નહીં બતાવે. કે ગાઈડ તો ત્યાં દશાશ્વમેધ ઘાટ બતાવે, કેમ કે એને 100 રૂપિયા મળે, આરતી બતાવે, મંદિર બતાવે કે જે 100 રૂપિયા દઈને બીજા પારણેથી જઈ શકાય, એ બધી જ વસ્તુઓ તમને બતાવે. એવું ગાઈડને ખબર હોય કે સૌથી વધારે ભીડ ક્યાં આવે. પણ કેટલાક એવા સ્થળો છે જે બહુ જોવા જેવા છે. એમાંનું એક સ્થળ છે
કાનન આશ્રમ, આનંદ કાનમ આશ્રમ છે. એ રેલવે સ્ટેશનથી આગળ જાઓ એટલે આશ્રમ આવે છે. ત્યાં તમે જાઓ તો ત્યાં આજથી 100 વર્ષ પહેલા વિશુદ્ધાનંદ કાનન આશ્રમ એ આશ્રમનું નામ છે, કેમ કે વિશુદ્ધાનંદજીએ સ્થાપિત કરેલું હતું. વિશુદ્ધાનંદજી આખી જિંદગી એક જ કામ સૂર્ય ઉપર કર્યું. સૂર્ય ઉપર એમને એવું કામ કર્યું કે એમને એવું કીધું કે મનુષ્યને જે કેન્સર થાય છે કે બીજા બધા જે રોગો થાય છે, એ જો સૂર્યને આપણને ઉપયોગ કરતા આવડી જાય તો એ રોગોની બીજી કોઈ દવા જ લેવી ન પડે, માત્ર સૂર્યથી જ સરખા થઈ જાય. અને એવા એમને ઘણા પ્રયોગો કર્યા કે સૂર્યના જે કિરણો આવે છે એના માટે એને ગ્લાસ તૈયાર કર્યા. આજે પણ તમે જશો ત્યાં તો એવા ગ્લાસીસ છે ઘણા બધા. જાપાન અને જર્મનીના લોકો ત્યારે વારાણસીમાં આવતા ત્યારે પોલ બલ્ટ્રન નામનો એક લેખક આવ્યો હતો, એમને પ્રસિદ્ધ કર્યા. આપણે ગમે તેટલું બહારના લોકો માટે કહી પણ એને ક્વોલિટી ઓળખવાની સૂઝ કુદરતે ખૂબ સારી રીતે આપેલી છે. આપણા લોકોમાં એ નથી. આપણા લોકોમાં ક્વોલિટીની કદર કરવાની ક્ષમતા નથી. આપણે અંજાઈ ઘણાથી જઈએ. કાર્યક્રમ હોય, ડીજે વાગતું હોય, ક્યાંક સાધનો કોકે સારા લઈ લે, કોકે સારો ચેન પહેરી લીધો હોય, કોકે સારું સોનું પહેરી લીધું હોય, તો આપણું 5-6 વાર ધ્યાન વયું જાય કે વ્યક્તિમાં માલ છે, કે આમ જેવો તેવો નથી, કેમ કે આટલું બધું સોનું. અમે હમણાં તો અમારી સંસ્થાવાળા બધા માગવા નીકળે છે, લગભગ સોનાના લોકેટ પહેરીને વીટીઓ પહેરીને માગવા નીકળે છે. તો હું બધાને કહું છું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને, કોઈ આવે તો પહેલા એમ કેવું કે આ વેચી નાખો પહેલા, અને આનું દાન તમે પોતે આપો. તમે જ્યારે બીજો કોઈ તમારો પ્રભાવ ઊભો કરવા માંગો છો વિચાર સિવાય, ત્યારે તમે જ પાંગડા છો. બીજો કોઈ એની પાસે બીજું કાંઈ નથી પ્રભાવ ઊભો કરવાનું, તે ભલે કરે, પણ વિચારનો, ચારિત્રનો, જ્ઞાનનો પ્રભાવ હોવો જોઈએ. બીજી કોઈ ભૌતિક વસ્તુથી પ્રભાવ પાડીને શું કરવાનું? અને એનાથી શું પોઝિટિવ થાય? એનાથી તો કાંઈ પોઝિટિવ ન થાય. તો ત્યાં જશો ને તો ત્યાં એમને સરસ એવો આશ્રમ બનાવ્યો. એમાં એમને પ્રયોગો કર્યા જે ચમત્કાર લાગે. એક ફૂલ છે એનો એ કલર બદલી દે, ગુલાબના ફૂલનો કલર બદલી દે, એટલે સુગંધ બદલી દે. એ સૂર્યનો પ્રકાશ પાડે એમાં 2 દિવસ રાખે એટલે ગલગોટામાં ગુલાબની સુગંધ આવે, ગુલાબમાં ગલગોટાની સુગંધ આવે. એટલે આશ્ચર્યચકિત થઈ જાય. એટલે એના નામે ચમત્કારો છપાતા ગયા. એટલે એને સ્પષ્ટતા કરી કે આમાં કોઈ હું ચમત્કાર નથી કરતો, હું માત્ર પરિવર્તિત કરું છું સૂર્યની ઉર્જાને, એટલે એમાં એવું થાય છે. અને એવું હું અમુક કરી શકું છું, અમુક હજી હું સંશોધન કરું છું કે હજી શું થાય. એટલે એને ગંધ બાબા એવું નામ આપ્યું. પોલ બલ્ટ્રન એક લેખક છે, એ ત્યારે વારાણસીના પ્રવાસે આવ્યા, એને ઘણા પુસ્તકો લખ્યા છે. આજે તમે ગૂગલ ઉપર પણ જોશો તો ઓશો રજનીશે એમના ઉપર કટાક્ષ કર્યો હતો. એમને એવું કીધું હતું કે ऐसा कुछ नहीं होता है, बकवास की बातें है कि कोई रंग बदल नहीं सकता है, कोई सुगंध नहीं बदल सकता है फूलों की. પછી એમને કીધું બૌદ્ધિક લોકોના પ્રશ્નો છે ને એ પણ એક લેવલના હોય, અને એને એ જવાબ પણ એક લેવલથી આપવો જોઈએ. એને તમે ઉડાડી ન શકો કે આવું ન હોય. એટલે એને પ્રેમથી એવું કીધું કે તમે ખાલી કોઈ પણ વાત કરતા પહેલા એકવાર અમારે ત્યાં આવો ખાસ. અને એમને આમંત્રિત કર્યા. જોજો, પોતાનું ખંડન કરવાવાળા વ્યક્તિને આમંત્રિત કર્યા ત્યાં કે તમે એકવાર જોઈ જાઓ, પછી તમે કાંઈ પણ બોલજો, પણ એકવાર જોઈ જાઓ. અત્યાર સુધીના હોઈ શકે તમારા અનુભવ એવા હોય, કારણ કે આપણને ખબર છે કે અત્યારે અનુભવમાં પણ 100થી ધર્મના ક્ષેત્રમાં 100માં 99 લોકો ખોટા છે, પણ 1% લોકો સાચા છે. એ શોધવાની ઝંખના આપણી અણનમરીએ ને તો એ સત્ય 100માં પગલે તો આપણને મળી જ જાય. મેક્સિમમ 100માં એ મળે, પણ તીવ્રતા એ જ રહેવી જોઈએ. કુદરતમાં બધું જ ખોટું હોય તો એવું ક્યારેય ચાલતું નથી કોઈ વ્યવસ્થામાં. અહીંયા સત્ય તો છે જ. સત્ય માટે જીવવાવાળા પણ લોકો છે, સત્યનું અસ્તિત્વ છે જ. અને બધું જ જો એવું હોત તો આ જગત ચાલત નહીં. એટલે એમને પ્રેમથી બોલાવ્યા. એમને કીધું તમારા પ્રશ્નો ક્યાં છે એ કયો ખાલી. એટલે એને પ્રશ્નો કીધા કે આવું થાય નહીં. એટલે એને કરીને બતાવ્યું. એને કરીને બતાવ્યું તો ઓશોજીએ કીધું કે આ મારી ભૂલ હતી, હવે હું આના ઉપર પ્રવચન કરીશ. અને એના 2 પ્રવચનો આજ બી છે સૂર્ય વિજ્ઞાન ઉપર, જે વિશુદ્ધાનંદ સરસ્વતી ઉપર એમને આપેલા છે. આજ પણ યુટ્યુબમાં જોશો સૂર્ય વિજ્ઞાન તો એ તમને જોવા મળશે. સૂર્યનો એટલો મોટો રોલ છે. આ તો એક ગ્રહની વાત થઈ. આવું તો ભગવદ્ ગીતામાં ચંદ્ર વિશે કીધું છે, આવું ગ્રહો ઉપગ્રહો વિશે કીધું છે. આ બધા જ એક પ્રકારના દૈવત્વ છે.
આ આપણા જીવનમાં હર હંમેશ ઉપકાર કરવા વાળું દૈવત્વ છે કે આપણા જીવનમાં આપણે એને ક્યારેય જાણતા નથી, સમજતા નથી, એટલે જ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. અને એટલે જ આપણે જીવનમાં આપણી એસ્થેટિક જે વિઝન હોવું જોઈએ આપણું એ ડેવલપ નથી થતું. આપણામાં એ જિજ્ઞાસા નથી જાગતી કે આ તત્વો કેમ હશે કે જે ઋષિના જીવનમાં જાગી ગઈ હતી. અને એટલે જ આપણા જ્ઞાનના દ્વાર ખૂબ જ સીમિત રહે છે. જો આ જિજ્ઞાસા જાગે તો જ્ઞાનના એક એક દ્વાર કુદરત આપણા માટે ખોલતી જાય. બસ આ એક જ આપણામાં જિજ્ઞાસા પ્રગટે કે આવું કેમ હશે. એટલે એક દૈવત્વ જે સૂર્ય છે, ચંદ્ર છે, એવું એક એ બધા જ દેવો આપણે માનીએ છીએ. એવી રીતે કેટલાકના નામ સાંભળ્યા ન હોય ને આપણને રોલ ખબર ન હોય એવા પણ કેટલાક દેવો છે. તો અહીંયા કીધું છે કે એ ખબર કેવી રીતે પડે તો કે સતયા શ્રદ્ધયા યુક્ત. જે વ્યક્તિ કોઈ એકને પકડે, જે કોઈ પણ જગ્યાએથી કોઈને પકડે, એ કોઈને માનતો હોય, કોઈ પણ દેવ હોય, કોઈ દેવતા હોય, કોઈને પણ માનતો હોય, પણ એ શ્રદ્ધાથી યુક્ત હોય. અર્થાત બહારનું મહત્વનું નથી, એની ઇનર ક્વોલિટી મહત્વની છે. તમે કોને માનો છો એ મહત્વનું નથી. તમે કોઈ પણને માની શકો, એમાં કંઈ તકલીફ નથી, પણ તમારી ઇનર ક્વોલિટી કેવી છે એને. એટલે એમ કીધું કે સતયા શ્રદ્ધયા યુક્ત. એ યદિ શ્રદ્ધાથી યુક્ત છે તો શ્રદ્ધા કોને કહેવાય તો કે તો એમાં બે વસ્તુ આવે. એક, સ્વાર્થ અને ભીતિ એ ચાલી જવી જોઈએ. કોઈ પણ તત્વને કે દેવને માનીએ છીએ એ આપણે સ્વાર્થથી ન માનવા જોઈએ, બીજું ભયથી ન માનવા જોઈએ. સ્વાર્થ અને ભીતિ ચાલ્યા જવા જોઈએ. પછી તો કે નિયમિતતા, ચિંતા અને તીવ્રતા ત્રણેય આવી જવા જોઈએ. બે વસ્તુ કાઢી દેવાની છે અને ત્રણ વસ્તુ એડ કરવાની છે. આ કોઈ પણ જગ્યાએ લાગુ પડે એવો નિયમ છે. પેલાના કાળમાં એવું હતું કે ભગવાન પાસે બધા જતા હતા, આવું મંદિર હોય તો બધા જાય. એટલે આજથી થોડા વર્ષો પહેલા ત્યારે આવું બધું બહુ જ થતું હતું કે બધા લોકો ભગવાન પાસે દુઃખ માટે જાય, માગવા માટે, આવી રીતે ખૂબ ચાલતું હતું. અધ્યાત્મનો માર્ગ એકદમ કલુષિત થઈ ગયો હતો. ત્યારે વલ્લભાચાર્યએ શું કીધું કે બાલકૃષ્ણની ઉપાસના કરો. તો હવે ભગવાન બાળક કોઈ દિવસ બને કે ભાઈ ભગવાનને કેમ બાળક માનવા? કેમ કે એ તો વિશ્વનો પિતા છે, તો એને બાળક કેમ માનવા? તો લોકોને સમજવાનું આવ્યું. પણ એનું કહેવાનું એવું હતું કે બે વસ્તુ થઈ કે બાળક મારશે શું આપણું ભાવના બાળક પ્રત્યે કેવી હોય તો કે બે પ્રકારની આપણી ભાવના હોય. કેવી હોય તો કે એક, કે બાળક પાસે કોઈ માંગે નહીં. બરાબર, આ પહેલી ભાવના આપણી હોય. કેરેક્ટરિસ્ટિક શું હોય? પહેલું આપણું હોય તો બાળક પાસે મગાય નહીં. આપણે બીજા પાસે માગીએ પણ બાળક પાસે ન માગીએ. બાળક પાસે મગાય નહીં, પહેલી વાત. અને બીજી વાત કે બાળક સામે રડાય નહીં. એટલે સાસુએ કંઈક કહી દીધું હોય, પહેલાના કાળની વાત છે. હવે તો કોઈ સાસુમાં એવી ક્ષમતા નથી રહી કે કોઈ કાંઈ વહુને કહે. અને વહુમાં એવી સહનશીલતા પણ વહી ગઈ છે કે કાંઈ સાસુનું સાંભળી બી લે, એ તરત જ હિસાબ પૂરો કરી દે. તો પહેલાના કાળમાં સાસુ કોઈ કહી દેતા તો વહુ રોવા માંડતી. તો એ રડે ત્યારે બાળક આવે દોડતું. તો એ રડે ને એ તરત આંસુ લૂછી નાખે. હવે એ રડે એ બાળક સામે નો રડે. તો એમને શું કીધું કે બાળક પાસે સામે રડાય નહીં, બાળક પાસે મંગાય નહીં. આ બે તમારામાં ક્વોલિટી ડેવલપ થાય ને તો તમે બાલકૃષ્ણની ઉપાસના કરી શકો. એ જ કૃષ્ણ તમારા માટે બાળક થઈ જાય. પણ તમારું બિહેવિયરલ એવું રહે તો અત્યારે હાલાકી એવી કોઈને ખબર જ નથી. આપણે બાલકૃષ્ણની વર્ષોથી પેઢીઓથી પૂજા કરી હતી પણ એવી કોઈને ખબર જ નથી કે આ કોઈ ક્વોલિટીની વાત છે. અહીંયા કોઈ એવી વાત નથી કે કઈ સાદી રીતે કોઈ ક્રિયા કરી દીધી, પણ એ ઇનર ક્વોલિટી ડેવલપમેન્ટની વાત છે અહીંયા. તો અહીંયા કીધું કે સતયા શ્રદ્ધયા યુક્ત. એ એવા પ્રકારની શ્રદ્ધાથી યુક્ત થાય. એટલે પેલું એનું માનવું સ્વાર્થથી અને ભયથી ન હોવું જોઈએ. કેમ કે દેવોને મોટા ભાગનો સમાજનો વર્ગ આ બેથી જ માને છે. કાં તો એ સ્વાર્થથી માને છે, કાં ભીતિથી. આપણે જો લોકોને કહીએ કે ઓ આટલી બધું સરસ થાળ ધરી દીધો, ઓકે તમે આટલું બધું કરી દીધું, તો કે નહીં પહેલા ધરી આવો. તો આપણે કહીએ કે નહીં પહેલા અમને જમાડી દો. તો કે નહીં એક પહેલા ધરી આવો, નહીતર કોપાયમાન થશે ઈશ્વર.
હવે એના ઈશ્વરે કોપાયમાન થાય, એ બી શાપ આપે, એ પણ કંઈક કોકનું કરે, તો એવું લાગે કે આના કરતા તો એક સામાન્ય વ્યક્તિ ઊંચો હોય. માનો મારા જેવાને તમે ચા નો પીવડાવો તો કાંઈ હું એવું ન માની લઉં કે ભાઈ આનું હવે ધનોત પનોત નીકળી જાય કે આને હવે લોકો ભગવાન આવું કરી દે, તો નહીં. કેમ કે એક મેચ્યોરિટી ડેવલપ થઈ આપણામાં, આપણને ખબર છે કે એના સંજોગો હોય તો એ કદાચ નો પણ રિસ્પોન્સ આપે. જો મનુષ્યમાં આવું થઈ શકે તો દેવોમાં કેવી ક્વોલિટી ડેવલપ થાય? જો સામાન્ય એવો મનુષ્ય છે એ આવી ક્વોલિટી ડેવલપ કરી શકતો હોય પોતાનામાં કે સામાવાળાનું ટેમ્પરરી વર્તનની નોટિસ ક્યારેય ન કરે, હંમેશા પરમેનન્ટ વર્તન જ જોઈએ. ટેમ્પરરી કોઈ ક્યારેય ગુસ્સે થઈ શકે એ વિચારવાનું, હંમેશા ટેમ્પરરી વર્તન નોટિસ જ નહીં કરવા. જ્યારે આપણે ટેમ્પરરી વર્તન કોકનું નોટિસ કરીએ અને એને પરમેનન્ટ માની લઈએ ત્યારે આપણે એના પ્રત્યે મોટો અન્યાય કરીએ. પછી આપણા સામે એ પત્ની હોય, પતિ હોય, કોઈ પણ હોય, એનું તમારે ટેમ્પરરી વર્તન નોટિસ જ નહીં કરવાનું. જો આ એક સિદ્ધાંત ગીતાનો ધ્યાનમાં રાખશો એટલે આપણા 80% ઝઘડા પૂરા. કેમ કે આપણા મોટા ભાગના ઝઘડા ટેમ્પરરી વર્તનને નોટિસ કરીને એને પરમેનન્ટ ફિટ કરી દઈએ આપણે કે આવો જ છે. એકવાર કોઈક ગુસ્સે થાય તો આપણે માની લઈએ કે આનો સ્વભાવ જ ગુસ્સાવાળો છે. કોક ભિખારી આપણી પાસે માગે ને આપણે 10 રૂપિયા ન દઈએ તો સામેવાળો નોટિસ કરી લે કે આ લોભી છે. કેમ કે એની પાસે એવું વિઝન જ નથી કે એ કહી શકે કે એની પરિસ્થિતિ કઈ હતી, કેવું હતું, તો એની પાસે કોઈ ગણિત જ નથી. અને ભિખારીને આનો મોટો લાભ મળે છે. કેમ કે એને ખબર છે કે તમે એને 10 રૂપિયા નથી દેવાના, તો એ શું કરે છે કે 4 જણા હોય ત્યારે જ આવે છે. અને ખાસ વેવાઈને એવા બધા ગયા હોય તો ખાસ આવે, અને ત્યારે એની કિંમત વધી જાય માગવા વાળા. એને સાયકોલોજી બહુ સારી ખબર છે, આપણને ટ્રેપ કરતા આવડે. આપણને નથી ખબર ભિખારીની સાયકોલોજી, પણ ભિખારીને આપણી સાયકોલોજી સારી રીતે ખબર છે. એટલે જ્યારે વેવાઈને એ બધા 4-5 જણા જોવે ને તો આપે કે આપું. હવે તમને આ ન પાડી શકો કે વેવાઈને ખોટું લાગે હોય, કેમ કે એને એટલી જ ખબર છે કે ભાઈ આમાં તો, એટલે એને લાગે કે આ તો, એટલે ભિખારી તક જોવે કે આમાં 4-5 જો વેવાઈને એ જોઈ લઈએ વારાણસીમાં, તો વારાણસીના ભિખારીનો એ અભ્યાસ એકવાર કરવા જેવો છે. એ એટલા બધા સારા લોકો પાસે રહ્યા ને એટલે એ ડેવલપ થઈ ગયા છે. એને ખબર છે કે ટ્રેપ ક્યાં કરાય. એટલે એ અમે જોતા હતા કે એ ક્યારે લોકોને ટાર્ગેટ કરે. એકલો હોય તો ટાર્ગેટ જ કરે, એને ખબર છે કે આ ના પાડશે, ના જ પાડી દેશે કશી. એ 5-6 બધા લોકો આવે ને ત્યારે એ ટાર્ગેટ કરે. કેમ કે હવે વ્યક્તિને આપવાનો પ્રશ્ન જ ન હોય, હવે પ્રેસ્ટીજનો પ્રશ્ન, હવે ઈગો ઉપર પ્રશ્ન વયો જાય. અને આ એક જ ભિખારી એવું કરે જેવું નથી, આ સોશિયલમાં બધે આ જ ચાલે. આ વસ્તુ દાનનું વિકૃત રૂપ આવે ને એટલે આવો ઉપયોગ આનો થાય, આ ટ્રેપ થાય. પછી એ ભાવના, એ ઉદારતા, એ આત્માની સ્થિતિ, એ બધું તો પછી ક્યાંય વયું જાય. કેમ કે આપણે એવું કોઈ જોતા જ નથી, આપણે પાત્રને કંઈ આપતા જ નથી. આપણા જીવનમાં ભગવદ્ ગીતા કહે છે, દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. પાત્ર કોણ? તો કે એવું બધું કાંઈ જોવાનું નહીં. આપણને એ ખબર જ નથી. કેમ કે વ્યક્તિની ક્વોલિટી શું હોય, એની ક્વોલિટીથી શું થઈ શકે એની ખબર નથી. એટલે આ એક કીધી કે શું હોવું જોઈએ, તો કે સતયા શ્રદ્ધયા યુક્ત. એ એટલું જોવાનું કે કોઈ પણ દેવને માને છે, કોઈ પણ દેવતાને માને છે, એની ઇનર ક્વોલિટીમાં શ્રદ્ધા ડેવલપ થઈ છે. એ પેલું. આ શ્રદ્ધાથી યુક્ત થયો હોય તો શું થાય, તો કે તસ્ય આરાધનમ ઈહતે. એ આરાધન એ આગળ વધતો જાય. એની ઈ ક્વોલિટીથી કોઈ પણને નિમિત્ત બનાવીને આગળ વધતો જાય. એ ચાહે નિમિત્ત કોઈ પથ્થરને બનાવે, કોઈ મૂર્તિને બનાવે કે કોઈ પણને બનાવે, પણ ઇનર ક્વોલિટી જો એનામાં છે તો એ તસ્ય આરાધનમ ઈહતે. એટલે એ આગળ એનું આરાધન, એની એકાગ્રતા, એ બધું વધતું જાય. નિમિત્ત કોને બનાવે છે એ મેટર નથી કરતું, એ અંદરથી કેવો છે એ બહુ મોટું મેટર કરે છે. એટલે ઇનર ક્વોલિટી અહીંયા બહુ મહત્વની છે. હવે એનાથી શું